આધુનિક ટેકનોલોજીના વધતા વ્યાપ વચ્ચે હવે આરટીઓ તંત્ર પણ ક્રમશઃ આધુનિકતાના માર્ગે અગ્રેસર થયું છે. લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે એઆઈનો ઉપયોગ થશે. ભુજ આરટીઓ કચેરી ખાતે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેકનું કામ પૂર્ણ કરી લેવાયું છે. સંભવતઃ જાન્યુઆરી 2026થી આધુનિક ટ્રક પર એઆઈ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ લેવાની કામગીરી શરૂ થશે. મળતી વિગતો મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા આરટીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ લેવામાં આવશે. ભુજમાં બનેલા નવા ટેસ્ટ ટ્રેકમાં એઆઈ આધારિત સેન્સર્સ અને 18 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે, જે ટેસ્ટ આપનાર ઉમેદવારના ડ્રાઇવિંગ કૌશલ્યનું મૂલ્યાંકન કરશે. આ પદ્ધતિથી રિયલ ટાઇમ ટ્રેકિંગ સાથે ચાલકના મૂવમેન્ટનું રેકોર્ડિંગ થશે. ડ્રાઈવરની ઝડપ, બ્રેક લગાવવાની પ્રક્રિયા અને સ્ટીયરિંગ મૂવમેન્ટ કેપ્ચર થશે. એઆઈ દ્વારા તેનું મૂલ્યાંકન થશે. આ પદ્ધતિથી સમય અને માનવ શક્તિની બચત થશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લાગેલા એઆઈ આધારિત કેમેરા પરીક્ષાર્થીની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે, જેના આધારે 100% સચોટ પરિણામ મળશે. એઆઈ સિસ્ટમ ડ્રાઈવર સ્ટાન્ડર્ડ ડાયરેક્શનને અનુસરે છે કે નહીં તેની ચકાસણી કરશે. ભુજ આરટીઓ કચેરી ખાતે ટ્રેકની ફરતે દિવાલ બનાવવામાં આવી છે. અરજદારો માટે પ્રતીક્ષાલયની વ્યવસ્થા ઊભી કરાઈ છે. હવે વડી કચેરીનો આદેશ મેળવવાની રાહ જોઈ રહી છે. વડી કચેરીનો આદેશ આવ્યા બાદ સંભવત આગામી વર્ષથી ડ્રાઇવિંગ લાયસન્સના ટેસ્ટ એઆઈ આધારિત સિસ્ટમથી લેવાની શરૂઆત થશે.